અને હવે વાત કરીશું સોના ચાંદીમાં વધતા જતા ભાવની। તો અત્યારે સોના ચાંદીના ભાવ જે વધી રહ્યા છે તે અત્યારે ચર્ચાના કેન્દ્રમાં આખી બાબત આવી છે। ત્યારે કેટલીક વિગતો મેં આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે અને તેની પાછળના કારણો પણ અમે આપને બતાવીશું। અત્યારે સોના ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ બધા જ રેકોર્ડ તૂટ્યા છે અને રેકોર્ડ બ્રેક સપાટી પર અત્યારે બંનેના ભાવ પહોંચ્યા છે। 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ અત્યારે 1,31,000। 3-4 મહિના પહેલાં આ ભાવ 90,000ની આસપાસ હતો અને તે અત્યારે 1,34 પહોંચ્યો। ચાંદીની વાત કરીએ તો 1 કિલોનો ભાવ 1,86,000 પહોંચ્યો છે। આ ચાંદીનો અત્યારનો આજનો વર્તમાન ભાવ 1,86,000 અને ચાંદી પણ હવે ધીરે ધીરે સોનાની જગ્યા લઈ રહી છે। ગત વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં 52,000થી વધુ ઉછાળો આવ્યો છે। આ પણ અમે આપને કહી રહ્યા છીએ કે 52,000થી વધુનો ઉછાળો ગત વર્ષની તુલનામાં નોંધાયો છે। ગત વર્ષની સામે ચાંદીના ભાવ 100%થી વધુ ઉછળ્યા છે અને જે 80-90,000નો ભાવ તે 1,20 સુધી પહોંચે છે અને અત્યારે 1,80 પણ ક્રોસ કરી ચૂક્યો છે ચાંદીનો ભાવ। ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધુ તેજી એકાએક આવી છે અને તેની પાછળના કેટલાક કારણો પણ જવાબદાર છે। માર્કેટમાંથી લોકોને ચાંદી નથી મળી રહી, આ પણ એક બાબત સામે આવી રહી છે કે ચાંદીની પણ ક્યાંક અછત ઊભી થઈ હોય તેમ અત્યારે લોકો એ અનુભવ પણ કરી રહ્યા છે। ધનતેરસ માટે ચાંદીના બુકિંગમાં વધારો થયો છે કારણ કે સોનું પરવડે એમ નથી અને ચાંદીમાં પણ ભાવ વધી રહ્યા છે અને એક શક્યતા એવી પણ કહી રહી છે, અનેક એવા પણ અનુમાન છે કે આ ભાવ હજી વધી શકે છે આવનારા સમયમાં, જ્યાં આ તહેવારોની સિઝન તો છે જ, સાથે લગ્નસરાની સિઝન આવશે ને અત્યારે આ ઊંચા ભાવે લોકો ખરીદી કરી રહ્યા છે। રૂપિયા આપ્યા બાદ પણ ચાંદી નથી મળી રહી, આ પણ એક કડવી વાસ્તવિકતા। આપ જુઓ કઈ રીતનો આખો માહોલ અત્યારે બદલાતો જઈ રહ્યો છે। પુષ્ય નક્ષત્રના દિવસે લોકોએ સોના અને ચાંદીમાં ખરીદી કરી। આમ તો ભાવ વધારાના કારણે લોકોએ ધૂમ ખરીદી કરી નથી, પરંતુ છતાં લોકો હવે ખરીદી શરૂ કરી રહ્યા છે। નવાઈની વાત અહીંયા એ છે કે સોના કરતાં ચાંદીના ભાવમાં સૌથી વધુ તેજી જોવા મળી અને સ્થિતિ એવી છે કે હાલ જો આપની પાસે રૂપિયા છે પરંતુ જો 1 થી 2 કિલો ચાંદી જોઈએ તો નથી મળી રહી। પુષ્ય નક્ષત્રના દિવસે થઈ સોના ચાંદીની ખરીદી। ભાવ વધારો છતાં લોકોએ મુહૂર્ત સાચવ્યું। ભાવ વધારાથી ચાંદીની ચમક ખૂબ જ વધી। માર્કેટમાં સર્જાઈ ચાંદીની અછત। રૂપિયા આપો તો પણ નથી મળી રહી ચાંદી। સોના અને ચાંદીના ભાવમાં હાલ તેજીનો તોખાર છે। દરરોજ ભાવ વધારો થઈ રહ્યો છે। ઐતિહાસિક સ્તરે હાલ સોના અને ચાંદીનો ભાવ પહોંચી ગયો છે। જો કે પુષ્ય નક્ષત્ર નિમિત્તે માર્કેટમાં ખરીદી નીકળી। ભલે લોકોએ ધૂમ ખરીદી ન કરી હોય, પરંતુ મુહૂર્તને સાચવવાની કોશિશ ચોક્કસ થઈ છે। દિવાળીના તહેવારે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ સોના ચાંદીની ખરીદી શુભ ગણવામાં આવતી હોય છે। લોકો આજે પુષ્ય નક્ષત્રે ખરીદી કરવા માટે એડવાન્સ બુકિંગ છે તે કરાવતા હોય છે, પરંતુ જે સોના ચાંદીના ભાવ રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે અને જેને લઈને લોકોએ એડવાન્સ બુકિંગ છે તે નથી કરાવ્યા। પરંતુ હાલ હવે અમદાવાદીઓ કે જ્યાં આગળ જ્વેલર્સમાં ફરી એક વખત રોનક છે તે જોવા મળી રહી છે। પુષ્ય નક્ષત્રના દિવસે કંઈક ને કંઈક ખરીદી કરવા માટે લોકો છે કે જે જ્વેલર્સમાં છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદના જ્વેલર્સ ફરી એક વખત કે જે છેલ્લા 20 થી 25 દિવસથી સતત વધી રહેલા સોના ચાંદીના ભાવ કે જેના કારણે અહીં જ્વેલર્સ શો ખાલી જોવા મળતા હતા, તેને લઈને આજે હવે લોકો છે કે જે ખરીદી કરવા માટે છે તે પહોંચ્યા છે। ચાંદીની માંગમાં તોતિંગ વધારો। માર્કેટમાંથી ચાંદીનો જથ્થો થયો ગાયબ। ધનતેરસ માટે અત્યારથી જ શરૂ થઈ પડાપડી। સોના પછી હાલ ચાંદીના ભાવમાં પણ વધારો છે। ચાંદીના ભાવ 1,85,000 ને પાર છે, છતાં હાલ માર્કેટમાં સોના કરતાં ચાંદીની ડિમાન્ડ વધારે છે, જેના કારણે માર્કેટમાં ચાંદીની અછત સર્જાઈ। સ્થિતિ એવી આવી કે જો આપને વધુ માત્રામાં ચાંદી જોઈતી હોય તો હાલ મળી શકે તેમ જ નથી। લોકો ધનતેરસને લઈને અત્યારથી જ બુકિંગ કરાવી રહ્યા છે। લોકોને ચાંદી ઉપર સોના કરતાં વધારે ભરોસો બેસી રહ્યો છે, એટલે ચાંદીમાં ડિમાન્ડ ખૂબ જ વધી છે। અને ચાંદીમાં વધતા જતા ભાવની જે સાથે લોકોની ડિમાન્ડ પણ એટલી જ વધી રહી છે
અને બજારમાં ચાંદીની અત્યારે અછત છે. છેલ્લા 3-4 દિવસથી ચાંદીમાં અછત ચાલી રહી છે અને જે લોકો પાસે છે એ પુષ્ય નક્ષત્ર માટે સ્પેશિયલ એ લોકોએ સ્ટોરેજ કરીને રાખેલી છે કે પુષ્ય નક્ષત્રના દિવસે કોઈ પણ એમનો ગ્રાહક પાછો ન જાય, કે 30-30 કિલોની સિલ્વર છે થી લઈને 1-1 કિલોની અત્યારે જે નવી બાર આવી રહી છે, ઇમ્પોર્ટેડ છે કે પોતાની મેન્યુફેક્ચર છે, એવીના 500 ગ્રામ છે, એમાં 250 ગ્રામ છે. જે પહેલાં ચોરસા ચાલતા હતા એ ચોરસામાં ક્વોલિટીના હિસાબે અત્યારે શું છે, ફિક્સ 1 કિલો 500-250 એ ફિક્સ ચાલી રહી છે અને ચાંદીમાં ખૂબ જ ડિમાન્ડ ચાલી રહી છે અને એમાં અત્યારે વેઇટિંગ પણ એટલું જ ચાલી રહ્યું છે. ઘણાનું તો એવું હતું કે જેને 15 દિવસ પહેલાં વેઇટિંગ કરાવી લીધું એ આજે લઈ રહ્યા છે અને આજે એટલું બુકિંગ કરી રહ્યા છે કે ધનતેરસ માટે કે ભાઈ આવનારા સમયમાં કદાચ 2 લાખની આસપાસ ભાવ થઈ જાય તો એમનો ભાવ બુક થઈ જાય, તો 100% બુકિંગ આપીને બુકિંગ પણ કરી રહ્યા છે. એટલું ચાંદીના ભાવ હજુ પણ વધશે તેવી દહેશતના કારણે હાલ લોકો ચાંદી ખરીદી રહ્યા છે, જેના કારણે માર્કેટમાં ચાંદીની અછત જોવા મળી. અચાનક ડિમાન્ડ નીકળી અને એક કોલ લોકોએ લીધો, દરેકે પોતાની સમજ પ્રમાણે, એમને મળતા ન્યૂઝ પ્રમાણે, ફેલાતા ન્યૂઝ પ્રમાણે લોકોએ સિલ્વર અને ગોલ્ડની ખરીદારી, ખાસ કરીને સિલ્વરમાં અછતની સ્થિતિ સર્જાઈ, કારણ કે સપ્લાય જે હતો અથવા તો સ્ટોક માર્કેટમાં બજારમાં જે હતો એના કરતાં ઘણી વધારે ડિમાન્ડ નીકળી, માટે અછત સર્જાયેલી છે અને હજી બી એ પરિસ્થિતિ છે. સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો, તેજી અટકતી જ નથી, છતાં લોકોએ હવે ખરીદી શરૂ કરી છે, કારણ કે લોકોને લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ભાવ હજુ વધવાના છે. અત્યારે શુદ્ધ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 1,80,000 અને શુદ્ધ સોનાનો ભાવ 1,28,29,000 જેવો છે. આ ભાવ છેલ્લા 15 દિવસથી, આમ તો છેલ્લા 3 મહિનાથી સતત વધતા જ જાય છે અને છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં આ ભાવ વધીને અહીંયા આવ્યા. પણ લોકોએ પોતાની ખરીદી 1,10,000 ને ભાવ ક્રોસ થયા ત્યારથી અચાનકથી શરૂ કરી દીધી છે. ત્યાં સુધી રાહ જોતા હતા, પણ હવે ભાવ ઓર વધશે એમ કરીને એ લોકોએ શરૂ કરી દીધી અને આ આવનારા દિવસોમાં પણ હજી ભાવ આવા જ રહેશે એવું અત્યારનું વૈશ્વિક ચિત્ર છે. તો લોકો ઇન્વેસ્ટમેન્ટ રૂપી ફ્યુચર પ્લાનિંગના ભાગરૂપે ખરીદી તો કરી જ રહ્યા છે. આવનારા પ્રસંગોની પણ ઘરેણામાં ફ્રેશ બાઇંગ પણ થાય છે અને એક્સચેન્જ પણ થાય છે. તો લોકો હવે બજારમાં આ ભાવને અપનાવી લીધો છે અને ખરીદી કરી રહ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં વણથંભી તેજી આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે તેમ છે. દુનિયામાં જેવી રીતે તણાવની સ્થિતિ છે, જેવી રીતે ટેરિફ યુદ્ધ વધુ તેજ બની ગયું છે, તેના પગલે દુનિયાના અલગ અલગ દેશો હાલ સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે સતત ભાવ વધ્યા છે. દિવાળી સુધી હજુ પણ ભાવમાં વધારો શક્ય છે. અમદાવાદથી મિહિર સોની સાથે બ્યુરો રિપોર્ટ TV9.